રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં ફરી એકવાર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગરમ અને સૂકા પવન રાજ્યમાં ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે। આ સાથે જ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે કંડલામાં 44.4 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું, તો અમદાવાદ શહેરમાં પણ 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। આ સાથે જ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા શહેરીજનો ગરમીમાં શેકાયા હતા। અમદાવાદમાં યલો એલર્ટની સાથે મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ હીટવેવની આગાહી વચ્ચે શહેરીજનોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે સલાહ છે। અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। વાડજ ખાતે નિર્માણાધીન બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે ટૂંક સમયમાં જ લોકાર્પણની શક્યતા। અમદાવાદ શહેરના વાડજ જંકશન પર નિર્માણાધીન બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે। આ બ્રિજ ખુલ્લો મૂકતા ટ્રાફિકમાં ઘણી રાહત મળશે। વાડજથી રાણીપ તરફનો બ્રિજ 4 લેન બનાવવામાં આવ્યો છે। 106 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજ અંદાજે 735 મીટર લાંબો 16 થી 20 મીટર પહોળો બ્રિજ તૈયાર કરાયો છે। સુભાષ બ્રિજ બંધ થવાના કારણે વાડજ જંકશન પર ભારે જામ રહેતો હતો, પરંતુ હવે આ બ્રિજ બની જવાના કારણે વાહન ચાલકોને રાહત મળશે। આમ તો આ બ્રિજની કામગીરી 2 વર્ષ અગાઉ પૂર્ણ થવાની હતી, પરંતુ મંથર ગતિએ કામગીરી ચાલતી હોવાના કારણે હવે નિર્માણ કાર્ય પૂર્ણ થયું। રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ નવી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત બાદ આજથી નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળે જાગ્યું છે। આ દ્રશ્યો છે નવી સિવિલ હોસ્પિટલના, જ્યાં વર્ષોથી જામેલા ઝાડા અને ગંદકી આજે સાફ સફાઈ થઈ રહ્યા છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ જ્યારે સિવિલની મુલાકાત લીધી ત્યારે ત્યાંની વ્યવસ્થા જોઈ તેઓ લાલધૂમ થયા હતા। તેમની કડક સૂચના બાદ આજથી રવિવાર હોવા છતાં હોસ્પિટલનું તંત્ર કામે લાગ્યું છે। હોસ્પિટલના આરએમઓ હોય કે પીસીઓ સહિતના તમામ જવાબદાર અધિકારીઓ સવારથી હોસ્પિટલમાં હાજર જોવા મળ્યા હતા। રવિવારે દર્દીઓની સંખ્યા ઓછી હોવાથી તેનો તકનો લાભ લઈ આજથી સૌથી પહેલાં મેડિસિન વિભાગની કાયાપટ ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દિવાળી પરના ઝાડા ટાઇલ્સની સાફસફાઈની કામગીરી, વર્ષોથી ધૂળ ખાતા મશીનો સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીના એક રાઉન્ડમાં જ સિવિલ હોસ્પિટલનું આળસુ તંત્ર જાગ્યું છે। સુરતમાં દુષ્કર્મ કેસમાં આપના નેતા કાલુ વગસિયાની લસકાણા પોલીસે ધરપકડ કરી। સુરતના રાજકીય અમલમાં ભારે ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને ધમકીના કેસમાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાલુ વગસિયાને ઝડપી પાડવામાં લસકાણા પોલીસને સફળતા મળી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કરનાર આરોપીને બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે વાઘેસિયાએ પોતાની પત્નીને છૂટાછાડા આપી લગ્ન કરવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ મહિલાને તુષાલ ઘેરાણી જેવા કાંડની ધમકી પણ આપી હતી, પણ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। રાજકોટમાં પૈસાની ઉઘરાણી મામલે હવામાં કરાયા 2 રાઉન્ડ ફાયરિંગ। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। જાહેરમાં મારામારી અને ફાયરિંગની ઘટના સામાન્ય બની છે, ત્યારે પૈસાની લેતી દેતી મામલે પત્રકાર દિવ્યરાજસિંહ સરવૈયાએ પરવાનાવાળી રિવોલ્વરમાંથી બલી ડાંગર ગેંગના રામદેવ ડાંગર ઉપર હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, તો બીજી તરફ રામદેવ પાસે રહેલી ગેરકાયદે રિવોલ્વર દિવ્યરાજ સરવૈયાના લમણે તાંગી હતી। રામદેવ ડાંગર ઉપર ખૂન સહિતના 15 ગુના પોલીસ ચોપડે નોંધાયા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે બંને રિવોલ્વર કબજે કરી છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાહેરમાં મારામારી અને ફાયરિંગ કરતા લુખાઓ ઉપર પોલીસ ક્યારે કંટ્રોલ લાવશે તે જોવાનું રહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આજે રાત્રે તેઓ દિલ્હીથી હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન પર પહોંચશે અને રાત્રિ રોકાણ જામનગર સર્કિટ હાઉસ ખાતે કરશે। વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાશે। વડાપ્રધાનના આગમનને લઈને જામનગર વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે। એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના ગૌરવ પથને દુલ્હનની જેમ લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવ્યો છે। લાલ બંગલા સર્કલ પાસે ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યાંથી પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ સ્થળોએ મોટી LED સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે, જેથી લોકો રોડ શોનું જીવંત નિહાળી શકે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત જામનગરે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે નરેન્દ્ર મોદી જામનગર એરફોર્સ સ્ટેશનથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ મંદિર જવા માટે રવાના થશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વજુરા વિધાનસભાના બેઠક ઉપરથી આજ રોજ નગરસેવકો અને કાર્યકર્તાઓના આભાર સાથે
નમ્રતાનો પાઠ ભણાવ્યો છે. સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ અગ્રસેન ભવન ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં જનસેવા અને ઉપહારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને કાર્યકર્તાઓના આભાર સાથે નમ્રતાનો પાઠ ભણાવ્યો હતો. તો એ મંચ ઉપરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 5 વર્ષ સુધી નગરસેવકોનો ભાર સાથે લઈને ફરવાની જવાબદારી તમારી છે. જો તમે એવું વિચારશો કે તમે સાહેબ બની ગયા છો તો તમે લોકોના દિલમાં ક્યારેય જગ્યા બનાવી શકશો નહીં. લોકોના કામ થાય કે ન થાય પણ તમારી વાતચીત નમ્ર હોવી જરૂરી છે. રાત્રે 4 વાગ્યે પણ જો નાગરિકોનો ફોન આવે તો તમારે ઉઠાવવો પડશે, નહીં તો તમારી જગ્યાની જરૂર નથી. ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને પક્ષની નજર દરેક કાર્યકર્તા પર હોય છે. નાયબ મુખ્યમંત્રીના કડક શબ્દોમાં નમ્રતાનો પાઠ કેટલાક નગરસેવકોએ પોતાના મનમાં ઉતારી એ હવે આગળના દિવસોમાં જોવાનું રહ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે અમૃત મહોત્સવને લઈ ભક્તિમય માહોલ છવાયો છે. આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આજે પણ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનેક ભાવિકો ધજા ચડાવવા પણ પહોંચ્યા હતા. બીજી તરફ પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથ નગરીને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. ભક્તિ અને ઉત્સાહના અનોખા સંગમ વચ્ચે હવે સૌ કોઈની નજર આવતીકાલે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમ પર ટકેલી છે. હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો. હળવદ તાલુકાના ખોડ, અજીતગઢ, જોગડ સહિતના ગામોના ખેડૂતો આજે માળિયા બ્રાન્ચ કેનાલ નજીક એકત્ર થયા હતા અને વરસાદી પાણીના નિકાલ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ઉપરી વિસ્તારો એવા માયાપુર, ઘનશ્યામગઢ અને અમરાપર ગામ તરફથી આવતું વરસાદી પાણી તેમની સીમમાં ભરાઈ જાય છે, જેના કારણે આશરે 4000 વીઘા જેટલી ખેતીની જમીન અસરગ્રસ્ત બને છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા અંદાજે 25 વર્ષથી તેઓની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હાલ માળિયા બ્રાન્ચ કેનાલ પાસે જે નાળું બનાવવામાં આવ્યું છે તે યોગ્ય જગ્યાએ ન હોવાથી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય અને ફરી ખેડૂતોને નુકસાન સહન કરવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે યોગ્ય સર્વે કરવામાં આવે ને યોગ્ય નાળું મૂકવામાં આવે તો ખેડૂતોની હજારો વીઘા જમીન બંજર થતી અટકી શકે તેમ છે. સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડરની દાદાગીરી અને છેતરપિંડીનો એક મોટો અને ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, જેમાં ઓફિરા પીક બિલ્ડિંગના બિલ્ડરો અંકિત શંકરલાલ શાહ અને વિરલ શંકરલાલ શાહ સામે 82 જેટલા ફ્લેટ ધારકોએ મોરચો માંડ્યો છે. અને આક્ષેપ કંઈક એવો છે કે વર્ષ 2021માં દરેક ફ્લેટ દીઠ આશરે 2 કરોડ રૂપિયા અને રજિસ્ટ્રેશન દસ્તાવેજો લઈ લેવાયા હતા, પરંતુ વર્ષ 2024 વીતવા છતાં હજુ સુધી બિલ્ડિંગ તૈયાર થયું નથી કે નથી તો પોઝિશન આપવામાં આવ્યું. છેલ્લા 2 વર્ષથી માત્ર વાયદાઓ જ થતા જોવા મળી રહ્યા છે અને બિલ્ડર હવે ફ્લેટ કે પૈસા આપવાની ના પડતા હોવાથી રોષે ભરાયેલા એ ફ્લેટ ધારકોએ બિલ્ડિંગ ખાતે જ વિરોધ પ્રદર્શન કર્યું. લોનના હપ્તા અને વ્યાજ ભરીને થાકેલા આ લોકો હવે ન્યાયની માંગ કરે છે. ઈએમઆઈ ભરવો પડે તો પછી કેટલો અમને તકલીફ પડે, કારણ કે અમે પણ ભાડાના ઘરમાં અમને લીધેલું હોય એટલે અમારું પોતાનું ઘર અમે વેચવું હોય તો પછી વેચીને જ લેવાય ને. અમે પોતાનું ઘર વેચીને તો અમારથી લેવાય. અમે એટલા ભાડે તો એવા નથી, તો અમારે બબ્બે પ્રોબ્લેમ. આ 2 કરોડનો ફ્લેટ છે, હવે અમારે ભાડામાં રહેવાનું, પાછું અહીંયાનું ઈએમઆઈ ભરવાનું, ભાડું ભરવાનું ને પછી અમે કેટલું અમારા મિસ્ટર પણ કેટલું એ કરે. बिल्डर अपनी चालाकी से 2 साल पहले रजिस्ट्री करवा चुका और उसने बोला था कि मैं 3 महीने में पोजीशन दे दूंगा, आप रजिस्ट्री करवा लो, और आज उसका 2 साल 3 महीना हो गया, उसने पोजीशन नहीं दिया है. और हम लोग 2 साल के अंदर में काफी लगभग 50 लाख ईएमआई भर चुके हैं, बहुत परेशान हैं और काफी टेंशन में हैं. कोई मीटिंग आज तक में अभी तक में 5 बार भी मीटिंग नहीं हुआ है. हम उनको फोन कर रहे हैं, उनका कोई जवाब नहीं है, बस वो डेट पे डेट दिए जा रहे हैं. 2021 के अंदर हम लोगों से साटागत करवाया और बोला गया कि 2023-24 तक आपको किसी भी हालत में पोजीशन मिल जाएगा. हम लोग 2021 से ईएमआई और उसका इंटरेस्ट भर रहे हैं. कम से कम 50 लाख
लाख रुपए इंटरेस्ट भर चुके हैं इंडिविजुअली। अभी तक हमको ना तो इंटरेस्ट मिल रहा है, ना प्रोजेक्ट मिल रहा है, ना पोजीशन मिल रहा है। EMI भी भर रहे हैं और इंटरेस्ट भी भर रहे हैं। घर हमारे पास है नहीं, लोग रेंट भी भर कर। છેલ્લા 3 વર્ષથી અમે કમિટી બનાવી છે અને દર વખતે અમે મિટિંગ માટે શંકરલાલ શાહને બોલાવીએ છીએ. 3 થી 4 વખત અમે મિટિંગમાં મળ્યા પણ હતા અને એમણે અમને ખોટા વાયદા કર્યા હતા કે 3 મહિના 4 મહિનામાં અમે પોઝિશન રેડી કરીને આપી દઈશું. છેલ્લે 11 ફેબ્રુઆરી 2026ના દિવસે અમે શંકરલાલ શાહ સાથે મિટિંગ કરી હતી. ત્યારે એમણે 3 મહિનાની કન્ડિશનમાં ફ્લેટ હેન્ડઓવર કરવાની વાત હતી. ત્યારથી કમ્પ્લીટ 3 મહિનાથી આજે કામ કમ્પ્લીટ બંધ પડ્યું છે. હજી સુધી કંઈ કામ કરી રહ્યા નથી, લિફ્ટ લાગી નથી, વિન્ડો લાગી નથી. આજે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે અને ત્યારે માં તે માં બીજા બધા જ વગડાના વાની કહેવતને સાર્થક કરતા આશા વઘાસિયાની પ્રેરણાદાયી કામગીરી સામે આવી. આશાબેને હાલના સમયમાં માતા પિતા માટે ખાસ પેરેન્ટિંગ ક્લાસ ચલાવી રહ્યા છે, જેમાં બાળકોનો ઉછેર કેવી રીતે કરવો અને તેમને સાચું માતૃત્વ કેવી રીતે આપવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. પિતાના સપોર્ટની સાથે માતાની ભૂમિકા બાળકના જીવનમાં સૌથી મહત્વની હોય છે અને ત્યારે આશાબેન એ કાઉન્સેલિંગ દ્વારા અનેક માતાઓની મૂંઝવણોને દૂર કરે છે. આધુનિક સમયમાં બદલાતી જતી જીવનશૈલી વચ્ચે બાળકોના સંસ્કાર અને ઉછેર માટે તેમણે શરૂ કરેલા આ ક્લાસ આજે અનેક પરિવારો માટે આશીર્વાદ રૂપ બની ગયા છે. માતા જેટલું બાળકને આપી શકશે એટલું દુનિયામાં કોઈ નહીં આપી શકે. આપણે ભલે ગમે તેટલું સમન્વયની વાત કરીએ કે પિતાના રોલની વાત કરીએ કે ગમે તે વાત કરીએ, નો ડાઉટ પિતાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ માતા જેટલું આપી શકશે એટલું બાળકને કોઈ જ નહીં આપી શકે. તો માતાએ એ વસ્તુને પ્રાયોરિટીઝ આપવાની જરૂર છે કે જ્યારે બાળક ગર્ભમાં છે કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી એટલીસ્ટ માતાએ એ વસ્તુને પ્રાયોરિટીઝ આપવી જોઈએ. રાજકારણના ક્ષેત્રમાં મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંજુબેન શાહ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજનીતિમાં જોડાયેલા અંજુબેન ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત વિશ્વાસ મૂક્યો અને તેઓ ફરી એકવાર વિજેતા બન્યા. અંગત જીવનમાં પતિના નિધન બાદ તેમણે એકલે હાથે પોતાની 2 દીકરીઓનો ઉછેર કર્યો. સંયુક્ત પરિવારમાં રહેતા અંજુબેન જણાવે છે કે પરિવારના મજબૂત ટેકાને કારણે જ તેઓ જાહેર જીવન અને રાજકારણમાં પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સંઘર્ષો વચ્ચે પણ હિંમત ન હારી અને તેમણે સાબિત કરી બતાવ્યું કે મક્કમ મનોબળ હોય તો સ્ત્રી ગમે તેવા પડકારો ઝીલી શકે. હવે માતૃત્વ દિવસ છે તો આજે હું એવું કહીશ કે મારી ડોટર્સ જે મારા 2 જમાઈ જે છોકરાઓ જેવા છે એ લોકોનો સપોર્ટ, મારા માતા પિતાનો સપોર્ટ, જે અહીંયા મારા સાસુ સસરા છે ને બાકીનો પૂરો પરિવારનો સપોર્ટ, એ સપોર્ટથી આજે હું આગળ વધી છું. એ લોકો મને ઘરમાં એટલો મેનેજ કરી આપે છે કે હું આગળ વધીને બીજું મારું કામ જે કરવું હોય, મારે જે રાષ્ટ્ર માટે સેવા કરવી હોય એ હું કરી શકું છું. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉં પકવતા ખેડૂતો અત્યારે સરકારની નીતિ સામે રોષે ભરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગત 4 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અફસોસની વાત અહીં એ છે કે 1 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખરીદ પ્રક્રિયા શરૂ નથી થઈ. ખેડૂતોની વેદના છે કે કાળી મજૂરી બાદ તૈયાર થયેલો આ પાક હવે ખેતરોમાં પડ્યો છે. સરકારના વિલંબને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા આ ખેડૂતો અત્યારે ખુલ્લા બજારમાં માત્ર 400 થી 450 રૂપિયા પ્રતિ મણના ભાવે ઘઉં વેચવા મજબૂર છે. ખાતર, બિયારણ અને મજૂરીના વધતા ખર્ચ સામે ટેકાના ભાવ ન મળતા હવે ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યા છે. આ મામલે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સરકારમાં રજૂઆત કરી અને તાત્કાલિક ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી સરકારે ચાલુ નથી કરી, બીજા સેન્ટરને ચાલુ થઈ. ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા. અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે. ખેડૂતને નુકસાની છે. અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો અને ઉનાળુ જે વાવેતર થોડું ઘણું કર્યું તેમાં કમોસમી વરસાદ થયો, એમાંય નુકસાન. ખેડૂતને અત્યારે બારે બાજુથી નુકસાન છે. રવિ સિઝનના ઘઉં ખરીદીની જાહેરાત 4/4/2026ના રોજ ખરીદી કરવાની જાહેરાત કરેલી, પણ આ જાહેરાત પછી
ખેડૂતોના ઘઉં ખરીદી કરવાનું શરૂ ન કરેલ હોય અને ખેડૂતો ખુલ્લા બજારની અંદર પૈસાની જરૂરિયાત હોવાને કારણે મજબૂર બની લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં થોડો વિલંબ થયો છે. એની પાછળના મેં જે પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું છે કે થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે. પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે. સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતી સિનેમામાં હાલ વાંકી ચૂકી લવ સ્ટોરીનો જાદુ છવાયો છે. રિલીઝ બાદ આ ફિલ્મને દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરી યુવા વર્ગમાં આ ફિલ્મને લઈ અને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આધુનિક પ્રેમ અને ઇમોશનલ ડ્રામાને સ્ટાઇલિશ અંદાજમાં રજૂ કરતી આ ફિલ્મ એ દર્શકોને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે. પૂજા જોશી અને પરીક્ષિત તમલિયાની કેમેસ્ટ્રી, એ કચ્છના અદ્ભુત લોકેશન અને ટ્રેન્ડિંગ મ્યુઝિક ફિલ્મને એક વર્લ્ડ ક્લાસ ફિલ્મ આપી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના સીન, ગીતો અને ડાયલોગ્સ એ ખૂબ જ વાયરલ થઈ ગયા છે. ત્યારે વાંકી ચૂકી લવ સ્ટોરી એ ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં યુથફુલ અને સ્ટાઇલિશ એન્ટરટેનર તરીકે ધૂમ મચાવી રહી છે. આ મૂવી સુપર્બ છે, ક્લાસિક છે, પારિવારિક છે, ફન છે, લવ છે, ઇમોશન્સ છે, એક સારી ટ્રેજિક કોમેડી છે એન્ડ અત્યારનો જે મોડર્ન ટાઈમનો લવ બતાવ્યો છે એ બહુ જ સારી રીતે બતાવ્યું છે એન્ડ આઈ જસ્ટ લવ ધીસ છે. એકદમ ફ્રેશ લુકઅપ જે કહીએ ને આપણે હિન્દી પિક્ચરને ભૂલી જઈએ એ પ્રકારનું એનું વ્યક્તિત્વ છે દરેક પાત્રોનું. આ પાત્રો જીવનમાં ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા.